ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. જો સવારે ગાર્ડનમાં આવું મસ્તનું વ્યૂ છે. પર જમવાનું શું બનાવવાનું છે? એકટાણું નથી કરી લેવું બરાબર. હજુ સોમવાર છે, સવારમાં 16 સોમવારની વાર્તા કરી લીધી છે અને પછી ફરાળી ચેવડો ને ચા ખાઈને અહીંયા આવ્યા ગાર્ડનમાં. કઈ વાંધા ગોઠણ ટાઈટ કર. આમ જો કેટલા વાકા ગોઠણ રાખશો. ગોઠણ ટાઈટ કર. અહીંયા 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 ગોઠણ ટાઈટ નથી રાખતો બિલકુલ. અંદર ગોઠણ ટાઈટ કર અને વાહે ટેકો ન દેવાનો હોય. ગોઠણ ટાઈટ કર. જો આ હોની નોટ દેતા જાય. અત્યારે હોનો જમાનો નથી, 500 દઈને જવાના હોય. 100 રૂપિયાનું અઠવાડિયું. કાંઈ અઠવાડિયું ન આવે. આનો છે ને ફરાળી લોટ લાવવાનો છે. ફરાળી પૂરી, વેફર અને સૂકી ભાજી બને છે. ઘરે આવીને ખબર પડી કે આજે સોમવાર તો આવતો જ, પણ આજે 11 હોતન છે. તો છે ને સોમવાર ને 11 બે ભેગું. તો જો એક બાજુ સૂકી ભાજી બનાવું છું અને વેફર ને મારે મોરૈયાની ખીરી બનાવી હતી, પણ નીચે લેવા ગઈ ને ફરાળી લોટ ત્યારે મોરૈયો નહોતો ને પછી હાલીને જવું પડે આઘું, એટલે છે ને પછી મેં તો આટલું ચાલશે એમ કંઈક નકર ગળું. મારે વંદનની ફરમાઈશ હોય કે ભાઈ ગળું, એને ગળું બહુ ભાવે. એટલે આ ભાઈને ખાવી હતી ખીર. મેં એને પૂછ્યું ને કે લેતા આવજો ને મોરૈયો, દુકાને નહોતી એટલે પછી છે ને ન લાવી. પૂરી, સૂકી ભાજી, હા સોમવાર ને 11 ભેગું છે ને. આમાં લીંબુ ખાંડ નાખવાનું છે. ચાલો નાખી દો. જો છે ને ડીશ રેડી કરી નાખી છે. હા સૂકી ભાજીમાં તો ખાવાનો પ્રોગ્રામ નહોતો, થઈ ગયો. રિયાન્સી બેન જો ઓર્ડર દેવા માંડ્યા છે. રિયાન્સી શું મંગાવવાનું છે? ઢોસા. આ ઢોસા અને બીજું ક્યાં છે મંચુરિયમ? બતાવો. અહીંયા છે. હા ચલો રિયાન્સીને જે ઓર્ડર કીધો છે ને ઓર્ડર આપી દઈએ. બરોબર. તમે વંદનભાઈ ઓર્ડર આપી દીધો. વંદને આપી દીધો. તે આપી દીધો. એનો ઓર્ડર આપી દીધો. એમ નહીં તો ગાડીમાં ચપ્પલ કેમ પડી ગયું હતું તારું? રિયાન્સી ચપ્પલ ગાડીમાં જ પડી ગયું. પછી ગાડી પાછી વાળી અને પછી ચપ્પલ લેવા જવું પડ્યું. અમે છે ને કતારગામ આવી ગયા છીએ તો પાછા ચપ્પલ ઘા કરી દીધા. ઓકે વાંધો નહીં, ભલે પડ્યા. હા ને રિયાન્સી આજ તે શું કર્યું હતું? આજ બપોર સૂતી નથી એટલે ગાડીમાં સૂઈ ગઈ હતી ને એના કારણે ચપ્પલ પડી ગયા ને. જો ચાલો અમે છે ને ઓર્ડર આપી દીધો. ઓર્ડર આવે ત્યાં લગી વેઇટિંગમાં બેસીએ. તો લઈ લે, અહીં ચમચી લઈ લે આપણે. સોરી એમ ખાઈ લેવું. આવીને છે ને મસ્ત મજાની ચા બની રહી છે. મહેમાન આવ્યા છે. મહેમાન ત્યારે અમારે ઘરે છે ને મહેમાન આવ્યા છે. જો મહેમાન બતાવું કોણ છે. મહેમાન આવ્યા છે અમારે ઘરે. ચા પીધા વગર જવાનું નહીં. ચા પાવીને તો જ જાય. ચા ના ભોગી છે. ચાલો ચા પીવા. શિયાળામાં આમ થાય કે છે ને ગરમ ગરમ જ પીવાની મજા આવે ચા ને એવું. ના મહેમાન આમ થાય ઠંડુ જ પીતા નથી. ચા પાવી તો લેવો જ પડે ને. તું તો કઈ પાતો નથી. મારે તો ક્યાં ઘરના છે મારે, એટલે બહાર પીવા લઈ જાવ એવું ન હોય ઘરના કોઈ પાય.
ઘરના હોય નો હોય ઈ બહાર સોડા પીવા લઈ જાય કે નહીં એવું કઈ નથી બહાર ચા નથી મળતી હે બહાર ખર્ચો થાય ઘરે નો થાય ને એટલે આ મફત બને ઘરે હું એમ જ કરું બધા ઘરે ચા પીવા હોય જાય ચા પીવાનું મન થાય ને બીજે લેવા આવી જાય એટલે હાલે એટલે આ ચા પીવા આવી આમ જો હું પીવું છે તાર ચા છે હોન છે વંદન જો હુઈ ગયો છે ઓનલાઈન હોઈ ગયો મંચુરિયમ ખાધું ને તે હુઈ ગયો વધારે ખવાય કડી ખમો વિડીયો મને દાંત આવે રાખો આ બધા ચા પીવામાં શરમાય છે. આ ખાવાનું મૂકતા નહીં જ્યાં પીવું બધા દાળ પીવા પૂરી જાય એમાં હું વાંધો છે પણ બેન નું ઘર છે બીજા એમ કે અમારા ઘરે કેમ નથી પીવા આવતા પી આવતા હોય તો ટાઈમ નથી બાપા હાલો સેલિબ્રિટી ઘરે ટાઈમ નથી મારી આગળ એ આગળ ચા પીવા જવાનું તો છે ને જો આવો રહ્યો આજનો દિવસ અને વિડીયાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ.